ધોરણ 8 સેમ 2 પાઠ 1 વાયુઓની બનાવટ। મિત્રો, આપણે સૌ હવાથી પરિચિત છીએ। હવામાં ધૂળના રજકણો, સૂક્ષ્મ જીવજંતુઓ, પાણીની બાષ્પ અને અનેક વાયુઓ આવેલા છે। આજે આપણે આ વાયુઓ વિશે વાત કરવાની છે। હવામાં સૌથી વધારે પ્રમાણમાં કયો વાયુ આવેલો છે તો તે છે નાઇટ્રોજન વાયુ અને તેનું પ્રમાણ 78% છે। ત્યારબાદ જોઈએ તો ઓક્સિજન વાયુ કે જેનું પ્રમાણ છે 21%। ત્યારબાદ 1%માં અન્ય વાયુઓ આવેલા છે। આ અન્ય વાયુઓમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ 0.03 થી 0.04% જેટલું હોય છે। આજે આપણે આ ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને હાઇડ્રોજન વાયુની બનાવટ વિશે આપણે જોઈશું। તેમાં સૌપ્રથમ જોઈએ ઓક્સિજન વાયુની બનાવટ। તો ઓક્સિજન વાયુ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓ જોશે તે આપણે જોઈએ। ટેસ્ટ ટ્યુબ હોલ્ડર, અગરબત્તી, મીણબત્તી, બાકસ અને સૌથી અગત્યની વસ્તુ કે જેમાંથી આપણે ઓક્સિજન વાયુ બનાવવાનો છે તે છે પોટેશિયમ પરમેંગનેટ। સૌપ્રથમ આપણે મીણબત્તી સળગાવી લઈએ। ત્યારબાદ ટેસ્ટ ટ્યુબમાં પોટેશિયમ પરમેંગનેટ લઈએ। મિત્રો, પોટેશિયમ પરમેંગનેટ છે તમે જોશો તો તમને સહેજ ચળકતો દેખાય છે અને તેનું જો પાણીમાં આપણે દ્રાવણ બનાવીએ તો એ જાંબલી કલરનું જોવા મળે છે। હવે ટેસ્ટ ટ્યુબને આપણે મીણબત્તીની મદદથી ગરમ કરીશું અને તે દરમિયાન અગરબત્તીને આપણે સળગાવી લઈશું। હવે આપણને ખબર કેવી રીતે પડશે કે એમાંથી ઓક્સિજન વાયુ બન્યો છે? તો તેના માટે જ્યારે ધુમાયમાન અગરબત્તીને આપણે ટેસ્ટ ટ્યુબની અંદર નાખીએ છીએ ત્યારે તે વધારે જ્યોતથી સળગવા લાગે છે। તેનો મતલબ એમ કે તેમાં ઓક્સિજન વાયુ ઉત્પન્ન થયો છે। તડતડ અવાજ તમને સંભળાતો હશે, મતલબ કે તેમાં પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ એક રાસાયણિક વિઘટન પ્રક્રિયા છે। બરાબર છે? ધુમાયમાન અગરબત્તીને વધારે જ્યોતથી સળગાવે છે। કોણ સળગાવે છે? તો કે ઓક્સિજન વાયુ પોતે। આના પરથી આપણે કહી શકીએ કે આમાં ઓક્સિજન વાયુ ઉત્પન્ન થયો છે। જ્યાં સુધી આમાંથી ઓક્સિજન વાયુ નીકળતો હશે ત્યાં સુધી આપણને આ પ્રક્રિયા જોવા મળશે। મિત્રો, હવે તેને આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજીએ તો તેમાં પોટેશિયમ પરમેંગનેટ છે એને આપણે ગરમ કર્યું છે। ગરમ કરતાં તેનું વિઘટન થાય છે અને વિઘટન થઈને તેમાંથી પોટેશિયમ મેંગેનેટ, મેંગેનીઝ ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે। અહીં તીરની નિશાની દર્શાવી છે એ શું દર્શાવે છે કે એમાંથી વાયુ છૂટો પડેલો છે અને જે ત્રિકોણ છે એનો મતલબ એમ થાય છે કે તેને ગરમ કરવાનો છે। આપણે જે ખોરાક ખાઈએ છીએ અને જે પાચન થાય છે એ પણ એક વિઘટન પ્રક્રિયા છે। તેમાં આપણા ખોરાકનું મંદ દહન થઈને તેમાંથી પ્રોટીન છે, ચરબી છે, વિટામિન્સ છે એ બધા છૂટા પડતા હોય છે। આ ઓક્સિજન વાયુને પ્રાણવાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે। જો આપણને ઓક્સિજન ન મળે તો શું થાય? આપણે જીવી શકીએ નહીં। હવે આપણે તેના ભૌતિક ગુણધર્મો જોઈએ તો ઓક્સિજન વાયુ આપણે જે બનાવ્યો તે ઓક્સિજન વાયુ રંગહીન, ગંધહીન અને સ્વાદહીન વાયુ છે। તે દહન પોષક વાયુ છે, એટલે કે કોઈ પણ વસ્તુને સળગવામાં એ મદદ કરે છે। જો ઓક્સિજન વાયુ ન હોય તો કોઈ પણ વસ્તુ સળગી શકે નહીં। ત્યારબાદ ઓક્સિજન વાયુ છે એ પાણીમાં અલ્પદ્રાવ્ય છે અને આ અલ્પદ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ પાણીમાં રહેલા જળચર પ્રાણીઓ કરતા હોય છે। હવે આપણે ઓક્સિજન વાયુના રાસાયણિક ગુણધર્મો જોઈએ તો કે ધાતુની છે ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડ બને છે। જો આપણે તેને સમજવું હોય તો તેના માટે ધાતુ તરીકે આપણે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી લઈશું અને તેને ઓક્સિજનની હાજરીમાં મીણબત્તીની મદદથી સળગાવીશું તો આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો પદાર્થ મળશે, જેને આપણે સફેદ રાખ તરીકે પણ કહી શકીએ। તો સૌપ્રથમ આપણે તેને
આ મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને સળગાવતા આંખોને આંજી નાખે એવી જ્યોતથી સળગે છે. જે સફેદ રાખ મળે છે તેને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ કહીએ છીએ. આ રાખને આપણે એક વાટકીમાં ભેગી કરીશું. હવે આપણને ધાતુના ઓક્સાઇડ મળી ગયા છે. આ ધાતુના ઓક્સાઇડ એટલે કે આપણી પાસે અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, તેમાં પાણી નાખતા ધાતુના હાઇડ્રોક્સાઇડ બને છે. એટલે કે અહીંયા આપણે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. હવે આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ એસિડિક છે કે બેઝિક તે આપણે નક્કી કરવાનું છે. અને તે શેના દ્વારા નક્કી કરીશું તો કે લિટમસ પત્ર દ્વારા. સૌપ્રથમ આપણે પહેલાં આમાં પાણી નાખીએ. ત્યારબાદ એક લાલ લિટમસ પત્ર અને એક ભૂરું લિટમસ પત્ર લઈએ. અને તેને આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં નાખીએ. તેના કલરમાં કોઈ ફેર પડે છે કે નહીં તે આપણે જોઈએ. આ લાલ અને ભૂરા લિટમસ પત્રને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં નાખતા ભૂરા લિટમસના કલરમાં કોઈ ફેર પડતો નથી, પરંતુ લાલ લિટમસ પત્ર ભૂરું બની જાય છે. એનો મતલબ એમ થયો કે જે ધાતુના હાઇડ્રોક્સાઇડ હોય છે તે હંમેશા કેવા હોય છે? બેઝિક હોય છે. અહીં આપણે જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બન્યું છે તેને આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે પણ ઓળખીએ છીએ. હવે તેને આપણે સૂત્ર દ્વારા સમજવાની કોશિશ કરીએ. ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. અહીં ધાતુ તરીકે આપણે મેગ્નેશિયમ ધાતુ લીધી છે. મેગ્નેશિયમ ધાતુને હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. અને આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કેવો હોય છે? બેઝિક હોય છે, જેને આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે પણ ઓળખીએ છીએ. આમ ધાતુના હાઇડ્રોક્સાઇડ છે એ હંમેશા બેઝિક હોય છે. હવે આપણે અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે આપણે જોઈએ. અહીં અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી અધાતુના ઓક્સાઇડ મળે છે. તેને સમજવા માટે આપણે અહીં અધાતુ તરીકે સલ્ફર લીધેલો છે. આ સલ્ફરને આપણે ટેસ્ટ ટ્યુબમાં લઈએ. અને તેને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ. એટલે કે સલ્ફરની ઓક્સિજન સાથે આપણે પ્રક્રિયા કરતા સલ્ફર ડાયોક્સાઇડ બનશે. અને આ સલ્ફર ડાયોક્સાઇડ કેવો છે તે આપણે જોઈએ. તે જોવા માટે અહીં આપણી પાસે લાલ અને ભૂરા બે લિટમસ છે. એ લિટમસને આપણે ટેસ્ટ ટ્યુબ પર રાખીએ. અહીં આપણે જોઈએ તો લાલ લિટમસ પત્રના કલરમાં કોઈ ફેરફાર જણાતો નથી. જ્યારે ભૂરું લિટમસ ધીરે ધીરે લાલ થતું જોવા મળે છે. થોડી વાર હજી વધારે વાર રાખીએ. અહીં આપણું ભૂરું લિટમસ છે એ લાલ બનેલું દેખાય છે. એટલે કે જે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બન્યો છે એ કેવો છે? એસિડિક છે. હવે આ સલ્ફર ડાયોક્સાઇડમાં આપણે પાણી નાખતા એટલે કે તેની પાણી સાથેની પ્રક્રિયા કરવાથી સલ્ફ્યુરસ એસિડ બને છે. તો ધીરે ધીરે આપણે તેમાં પાણી ઉમેરીએ. ફરીથી લિટમસ કસોટી જોઈએ.
અને આ સલ્ફ્યુરસ એસિડ છે એ એસિડિક હોય છે, તે આપણને જોવા મળે છે. આ રાસાયણિક પ્રક્રિયાને આપણે બોર્ડ પર સૂત્ર દ્વારા સમજીએ. અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. અધાતુ તરીકે આપણે સલ્ફર લીધેલી છે. સલ્ફરની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી સલ્ફર ડાયોક્સાઇડ બને છે. હવે અધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા. અધાતુના ઓક્સાઇડ તરીકે અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ લીધો છે, એની પાણી સાથેની પ્રક્રિયાથી સલ્ફ્યુરસ એસિડ બને છે, જે હંમેશા એસિડિક હોય છે. આમ અધાતુના ઓક્સાઇડ છે એ હંમેશા એસિડિક હોય છે. હવે આપણે ઓક્સિજન વાયુના ઉપયોગો જોઈએ. દરેક સજીવ છે એ શ્વસન માટે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરતો હોય છે. ઉપરાંત આ ઓક્સિજન છે એ પાણીમાં અલ્પદ્રાવ્ય થતો હોવાથી પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન છે એ પાણીમાંના જળચર પ્રાણીઓ તેનો શ્વસન માટે ઉપયોગ કરતા હોય છે. ન્યુમોનિયા અને ફેફસાના રોગોથી પીડાતા દર્દીઓ માટે ખાસ હેન્ડપંપ બનાવેલા આવેલા હોય છે. આ હેન્ડપંપમાં ઉપર વાલ્વ દબાવતા સોડિયમ પેરોક્સાઇડ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને એમાંથી ઓક્સિજન વાયુ મુક્ત થતો હોય છે, અને આ મુક્ત થતા ઓક્સિજન દ્વારા દર્દીને તાત્કાલિક રાહત આપી શકાય છે. ઉપરાંત ઊંચું તાપમાન મેળવી શકાય તેવી ઓક્સિહાઇડ્રોજન જ્યોત અને ઓક્સિએસિટિલિન જ્યોત ઉત્પન્ન કરવા માટે પણ આ ઓક્સિજન વાયુનો ઉપયોગ થતો હોય છે. આ જ્યોતથી ધાતુને જોડી પણ શકાય છે અને ધાતુને કાપી પણ શકાય છે. તે ઉપરાંત ક્લોરીન, નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં પણ ઓક્સિજન વાયુનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ ખૂબ ઊંચે જતા પર્વતારોહકો અને દરિયામાં ખૂબ નીચે જતા મરજીવાઓ પણ આ ઓક્સિજન ભરેલા બાટલાનો ઉપયોગ પોતાના શ્વસન માટે કરતા હોય છે. હવે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટ જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ વાયુની સંજ્ઞા થશે CO2. તેને બનાવવા માટે જોશે ટેસ્ટ ટ્યુબ હોલ્ડર, ડ્રોપર, અગરબત્તી, બાકસ, કેલ્શિયમ કાર્બોનેટનો પાવડર અને હાઇડ્રોક્લોરિક એસિડ. સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબમાં કેલ્શિયમ કાર્બોનેટનો પાવડર લઈશું. તેને ટેસ્ટ ટ્યુબ હોલ્ડર વડે પકડી લઈશું. ત્યારબાદ ડ્રોપરની મદદથી તેમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીશું. એટલે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. તો એની આપણને ખબર કેવી રીતે પડશે? તો હવે ધુમામાન અગરબત્તીને સીધી ટેસ્ટ ટ્યુબની અંદર નાખતા તે તરત જ ઓલવાઈ જશે. તેના પરથી આપણે કહી શકીશું કે આમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો છે. અગરબત્તી ઓલવાઈ ગઈ છે, મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો છે. તેની રાસાયણિક પ્રક્રિયા આપણે બોર્ડ દ્વારા સમજીએ તો કેલ્શિયમ કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ ક્લોરાઇડ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. મિત્રો, આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવ્યો ત્યારે આપણને એનો કોઈ રંગ દેખાયો, એની કોઈ ગંધ આવી, એનો કોઈ સ્વાદ આવ્યો નહીં. તો આમ એ રંગહીન, ગંધહીન અને સ્વાદહીન વાયુ છે. પાણીમાં અલ્પદ્રાવ્ય છે. તે દહન શામક વાયુ છે અને બીજા બધા વાયુ કરતાં વજનમાં ભારે વાયુ છે. આ વાયુને અંગારવાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ થઈ ગયા તેના ભૌતિક ગુણધર્મો. હવે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુના રાસાયણિક ગુણધર્મો જોઈએ અને તેને સમજવા માટે એક નાની એવી પ્રવૃત્તિ કરીએ. તેના માટે જોશે ચૂનાની નીતર્યું પાણી અને સ્ટ્રો. ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રોની મદદથી ફૂંક મારતા શું થાય છે તે જોઈએ. અત્યારે દ્રાવણનો રંગ આપણને એકદમ ક્લિયર છે. અહીંયા અત્યારે દ્રાવણનો રંગ આપણને દૂધિયો જોવા મળે છે. અહીં ચૂનાને નીતર્યા પાણીમાં સ્ટ્રોની મદદથી ફૂંક મારતા કેલ્શિયમ કાર્બોનેટ નામનો અદ્રાવ્ય ઘન પદાર્થ બને છે, જેથી દ્રાવણનો રંગ આપણને દૂધિયો જોવા મળે છે. હજી પણ જો આમાં વધારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો શું થાય છે તે જોઈએ.
આ દૂધિયા રંગના દ્રાવણમાં વધારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતાં તેમાં કેલ્શિયમ બાયકાર્બોનેટ નામનો દ્રાવ્ય પદાર્થ બને છે અને તેથી જ તમે જોશો કે કેલ્શિયમ કાર્બોનેટનો દૂધિયો જે રંગ હતો એ દૂધિયો રંગ અદૃશ્ય થાય છે અને દ્રાવણ એકદમ આપણને ક્લિયર જોવા મળે છે. હવે આપણે કાર્બન ડાયોક્સાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ. તેમાં કેલ્શિયમ કાર્બોનેટની પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ બાયકાર્બોનેટ મળે છે. વધુ દબાણે કાર્બન ડાયોક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી કાર્બોનિક એસિડ મળે છે. ત્યારબાદ જોઈએ તો કે ધાતુના ઓક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી ધાતુના કાર્બોનેટ મળે છે. અહીં આપણે સમીકરણ દ્વારા જોઈએ તો ધાતુના ઓક્સાઇડ તરીકે આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ લીધો છે. તો મેગ્નેશિયમ ઓક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ કાર્બોનેટ મળે છે. હવે આગળ જોઈએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી સોડિયમ કાર્બોનેટ બને છે, જેને આપણે ધોવાના સોડા તરીકે ઓળખીએ છીએ. આ સોડિયમ કાર્બોનેટની પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી સોડિયમ બાયકાર્બોનેટ બને છે, જેને આપણે ખાવાના સોડા તરીકે ઓળખીએ છીએ. હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉપયોગો જોઈએ. કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ અગ્નિશામક તરીકે એટલે કે આગ ઓલવવા માટે થતો હોય છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરીને આપણને ઓક્સિજન આપતો હોય છે. ત્યારબાદ સોડા વોટર જેવા ઠંડા પીણાની બનાવટમાં પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત જોઈએ તો ખાવાના સોડા, ધોવાના સોડાની બનાવટમાં, ઇડલી, ઢોસા વગેરેમાં આથો લાવવા માટે પણ આ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થતો હોય છે. ઘન કાર્બન ડાયોક્સાઇડ છે એ સૂકા બરફ તરીકે ઓળખાતો હોય છે અને જેનો ઉપયોગ ઠંડક ઉત્પન્ન કરવા માટે થતો હોય છે. અગ્નિશામક તરીકે કાર્બન ડાયોક્સાઇડ વાયુના સિલિન્ડર આપણે સિનેમાઘર, પેટ્રોલ પંપ, જાહેર સ્થળો વગેરે જગ્યાએ લગાડેલા હોય છે. આ અગ્નિશામક એ લોખંડનું એક સિલિન્ડર હોય છે, જેમાં સોડિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટનું જલીય દ્રાવણ ભરેલું હોય છે. તેમાં ઉપર એક કાચની બોટલ હોય છે, જેમાં સાંદ્ર સલ્ફ્યુરિક અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલો હોય છે. તેમાં ઉપરના ભાગે એક ધાતુની કડી લગાવેલી હોય છે, જેનો ઉપરનો ભાગ બહારની તરફ હોય છે. હવે રબરની નળી મારફતે વાયુ છે એ દબાણ સાથે બહાર આવતો હોય છે. જ્યારે આગ લાગે છે ત્યારે ધાતુની કડીને અથડાવવામાં આવે છે, એટલે કાચની બોટલ તૂટી જાય છે અને અંદરનો જે એસિડ છે એ દ્રાવણ સાથે મળે છે. આમ એસિડ અને સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટની વચ્ચે પ્રક્રિયા થવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને જે રબરની નળી મારફતે ખૂબ જ વેગથી બહાર આવે છે અને આગને ઓલવવામાં મદદ કરે છે. સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટની જગ્યાએ આપણે કેલ્શિયમ કાર્બોનેટનો પણ અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે હાઇડ્રોજન વાયુની બનાવટ જોઈએ. તેના માટે જોશે ટેસ્ટ ટ્યુબ હોલ્ડર, ડ્રોપર, મીણબત્તી, બાકસ, ઝીંકના ટુકડા અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ. સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબ હોલ્ડર વડે પકડી લઈએ. તેમાં ઝીંક ધાતુના 2 થી 3 ટુકડા નાખીએ. ત્યારબાદ મીણબત્તી સળગાવી લઈએ. હવે ટેસ્ટ ટ્યુબમાં હાઇડ્રોક્લોરિક એસિડને આપણે ડ્રોપરની મદદથી ઉમેરીશું. તેથી ઝીંક ધાતુ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. પણ આપણને ખબર કેવી રીતે પડશે કે આમાં હાઇડ્રોજન વાયુ જ ઉત્પન્ન થયો છે? એની કસોટી શું થશે? તો તેના માટે સળગતી મીણબત્તીને કસનળીના મોઢા પાસે લાવશું તો તે ધડાકા સાથે સળગવા લાગશે. એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે તેમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો છે. બરાબર? તો ચાલો હવે આપણે તેમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીએ. આ પ્રયોગ વખતે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. હવે મીણબત્તીને કસનળીના મોઢા પાસે લઈ જઈએ. બરાબર છે? અહીં
તમને મીણબત્તીના મોઢા પાસે એક જ્યોત જેવું દેખાશે. હવે આપણે તેની રાસાયણિક પ્રક્રિયા જોઈએ. અહીં આપણે ઝિંક ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી ઝિંક ક્લોરાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અહીંયા જો ઝિંકની જગ્યાએ આપણે મેગ્નેશિયમ ધાતુ લીધી હોય તો મેગ્નેશિયમની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ક્લોરાઇડ ઉત્પન્ન થાય અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. આમ કોઈ પણ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય છે. હવે આપણે તેના ભૌતિક ગુણધર્મો જોઈ લઈએ. આ વાયુ છે એ રંગહીન, ગંધહીન અને સ્વાદહીન વાયુ છે. તે અન્ય વાયુઓ કરતાં હલકો વાયુ છે અને ત્યારબાદ એ દહનશીલ વાયુ છે. એટલે જ આપણને કસનળીની ઉપર તેની જ્યોત જોવા મળી હતી. જ્યાં સુધી એમાંથી હાઇડ્રોજન વાયુ નીકળતો હોય ત્યાં સુધી આપણને એ જ્યોત જોવા મળે છે. હવે આપણે તેના રાસાયણિક ગુણધર્મો જોઈએ. કેટલીક સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ વગેરે ધાતુઓની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ધાતુના હાઇડ્રેટ બનતા હોય છે. અહીં આપણે સોડિયમ ધાતુની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી સોડિયમ હાઇડ્રાઇડ બને છે. ત્યારબાદ જોઈએ તો કે અધાતુ તત્વની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી અધાતુના હાઇડ્રાઇડ બનતા હોય છે. એનું ઉદાહરણ જોઈએ તો ક્લોરીનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોક્લોરિક એસિડ બને છે. હવે આપણે હાઇડ્રોજન વાયુના ઉપયોગો જોઈએ. હાઇડ્રોજન વાયુનો ઉપયોગ બળતણ તરીકે તેમજ વિદ્યુત મેળવવા માટે થતો હોય છે. ત્યારબાદ તે હવા કરતાં હલકો વાયુ હોવાથી હવાની ઉપરના વાતાવરણના અભ્યાસ માટે વપરાતા બલૂનમાં તેનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે નાઇટ્રોજન વાયુ કેવી રીતે બનાવવો તે સમજીએ. તેના માટે એક કાચની પારદર્શક બોટલ લો. તેમાં અમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટનું દ્રાવણ લો. હવે આ બોટલને ત્રિપાઈ તેમજ તારની જાળી ઉપર મૂકીને તેને સ્પિરિટ લેમ્પની મદદથી ગરમી આપો. થોડા સમય પછી તેમાંથી વાયુના પરપોટા નીકળતા જોઈ શકાશે. આ પરપોટા અથવા તો આ વાયુ એ નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજન વાયુની ચકાસણી આપણે સરળતાથી કરી શકતા નથી, પરંતુ નાઇટ્રોજનના સંયોજનની ચકાસણી કરીને નાઇટ્રોજનની હાજરી જાણી શકાય છે. હવે આપણે તેની રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો અમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રેટ સાથેની પ્રક્રિયાથી અમોનિયમ નાઇટ્રાઇટ અને સોડિયમ ક્લોરાઇડ બને છે. આ અમોનિયમ નાઇટ્રાઇટને ગરમ કરવાથી નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને પાણી બને છે. હવે આપણે તેના ભૌતિક ગુણધર્મો જોઈએ તો આ વાયુ છે એ રંગહીન, ગંધહીન અને સ્વાદહીન વાયુ છે. તે દહનશીલ કે દહન પોષક વાયુ નથી. હવે તેના રાસાયણિક ગુણધર્મો જોઈએ. તે અન્ય તત્વો સાથે યોગ્ય પરિસ્થિતિમાં સંયોજનો બનાવે છે. આ ઉપરાંત જોઈએ તો નાઇટ્રોજન છે એ ઓક્સિજન સાથે સંયોજાઈને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે. આ નાઇટ્રિક ઓક્સાઇડ વધારે ઓક્સિજન સાથે સંયોજાઈને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ પાણીમાં દ્રાવ્ય થઈને નાઇટ્રિક એસિડ બનાવે છે. હવે તેના ઉપયોગો જોઈએ. એમોનિયા, નાઇટ્રિક એસિડ, કેલ્શિયમ સાયનેમાઇડ, યુરિયા જેવા રસાયણોની બનાવટમાં આ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ થતો હોય છે. નિષ્ક્રિય વાતાવરણ તૈયાર કરવા માટે પણ નાઇટ્રોજનનો ઉપયોગ જરૂરી છે. જેમ કે જ્વલનશીલ પ્રવાહી ઉપર હવાને બદલે જો નાઇટ્રોજન વાયુ ભરેલો હોય તો આગ લાગવાની શક્યતા ઓછી રહે છે. હવામાં રહેલા ઓક્સિજનની ક્રિયાશીલતાને નાઇટ્રોજન વાયુ ઓછી કરે છે. કેટલીક વનસ્પતિના મૂળમાં એક પ્રકારના બેક્ટેરિયા રહેલા હોય છે. તે આ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરીને પ્રોટીન સભર ખોરાક બનાવે છે. કેટલાક વાહનોના ટાયરોની ટ્યુબમાં નાઇટ્રોજન વાયુનો ઉપયોગ થાય છે.